જીસીસીઆઈ દ્વારા બ્લુ ઇકોનોમી કોન્ક્લેવ યોજાયો. દરિયાઈ બિઝનેસ વધારવા ચર્ચા કરવામાં આવી. ગુજરાતના નોન મેજર પોર્ટ સુધી પહોંચવા માર્ગદર્શન અપાયું. અલંગ ખાતે શિપ રિસાયકલિંગ પ્રવૃત્તિ મુદ્દે ચર્ચા. અમદાવાદના જીસીસીઆઈ ખાતે આજે બ્લુ ઇકોનોમીનું આયોજન કરાયું હતું, જેમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સાથે મળીને કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. બ્લુ ઇકોનોમી એટલે ગુજરાતને હાઈએસ્ટ અને લાંબો કોસ્ટલાઇન છે, અને કોસ્ટલાઇન અને દરિયાથી કયા ધંધા વિકસી શકે અને તેનો ફાયદો ગુજરાતને, ઇન્ડિયાને અને ઇકોનોમીને મળે. અને આપણા માનનીય વડાપ્રધાનનું જે વિઝન છે નરેન્દ્રભાઈનું કે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ઇન્ડિયાને લઈ જવું અને દુનિયાની ત્રીજી સૌથી બિગેસ્ટ ઇકોનોમી બનાવી, એને માટે આ બ્લુ ઇકોનોમીનો રોલ બહુ અગત્યનો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં સંકળાયેલા સમગ્ર વ્યવસાયને કઈ રીતે પ્રોત્સાહન આપવું. બ્લુ ઇકોનોમીનું એમ્ફસાઇઝ ગુજરાતમાં વધારે એટલે કરવો જોઈએ કેમ કે આપણે ઇન્ડિયાની સૌથી મોટી કોસ્ટલ લાઇન છે. 1700 કિલોમીટરની લાઇન, જે ઇન્ડિયાની કોસ્ટલ લાઇન કહીએ તો 7500 કિલોમીટર. સો લગભગ 22% કોસ્ટ લાઇન ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતને ડેફિનેટલી આ ઇન્ડસ્ટ્રીથી ખૂબ મોટો લાભ થાય. આનાથી ઘણા ઇવન આ યુનિયન બજેટની વાત કરીએ તો માનનીય વિત્તમંત્રી નિર્મલા સીતારામનજીએ પણ બ્લુ ઇકોનોમી 2.0નો ઉલ્લેખ કર્યો હતો, અને જેમાં એડિશનલ એલોકેશન લગભગ 2,500 કરોડનું ફંડનું પણ કર્યું છે. ફર્સ્ટ એડિશન ઓન બ્લુ ઇકોનોમી ગુજરાતથી ચાલુ કરી રહ્યા છે. આઈસીસી તરફથી અને જીસીસીઆઈની સાથે અમે આ પહેલી ઇવેન્ટ કરીએ છીએ, અને બીજા રાજ્યોમાં પણ જે કોસ્ટલ સ્ટેટ્સ છે ઇન્ડિયાના, ત્યાં આગળ અમે આ લઈ જઈશું, જેથી કરીને ત્યાંની ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળે.